બાણોની શૈયા પર પડેલા ગંગાપુત્ર ભીષ્મ જગતને ધર્મ શીખવી ગયા. કુરુક્ષેત્રના મેદાનમાં બાણોથી ઘાયલ થયેલા ગંગાપુત્ર ભીષ્મ શરશૈયા પર પડેલા હતા. મૃત્યુ પણ જેમની આજ્ઞાની રાહ જોઈ રહ્યું હતું, કારણ કે તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને ધર્મનો ઉપદેશ અપાવવા માટે ભીષ્મ દાદાની પાસે લઈ આવ્યા. અને એ સમયે ગંગાપુત્ર ભીષ્મએ દરેક ધર્મોનું વિસ્તારથી વર્ણન કરી પાંડવોને જ્ઞાન આપ્યું. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં કહ્યું છે, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ, આપદ ધર્મ અને એ ઉપરાંત ઘણા ધર્મોનું વર્ણન કરી પાંડવોને જ્ઞાન આપ્યું. મહાભારતના શાંતિ પર્વ અને અનુશાસન પર્વમાં આનું વિસ્તારથી વર્ણન છે. ચોક્કસ વાંચજો. રાધે રાધે. બાણોની શૈયા પર પડેલા ગંગાપુત્ર ભીષ્મ જગતને ધર્મ શીખવી ગયા. કુરુક્ષેત્રના મેદાનમાં બાણોથી ઘાયલ થયેલા ગંગાપુત્ર ભીષ્મ શરશૈયા પર પડેલા હતા. મૃત્યુ પણ જેમની આજ્ઞાની રાહ જોઈ રહ્યું હતું, કારણ કે તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને ધર્મનો ઉપદેશ અપાવવા માટે ભીષ્મ દાદાની પાસે લઈ આવ્યા. અને એ સમયે ગંગાપુત્ર ભીષ્મએ દરેક ધર્મોનું વિસ્તારથી વર્ણન કરી પાંડવોને જ્ઞાન આપ્યું. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં કહ્યું છે, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ, આપદ ધર્મ અને એ ઉપરાંત ઘણા ધર્મોનું વર્ણન કરી પાંડવોને જ્ઞાન આપ્યું. મહાભારતના શાંતિ પર્વ અને અનુશાસન પર્વમાં આનું વિસ્તારથી વર્ણન છે. ચોક્કસ વાંચજો. રાધે રાધે. બાણોની શૈયા પર પડેલા ગંગાપુત્ર ભીષ્મ જગતને ધર્મ શીખવી ગયા. કુરુક્ષેત્રના મેદાનમાં બાણોથી ઘાયલ થયેલા ગંગાપુત્ર ભીષ્મ શરશૈયા પર પડેલા હતા. મૃત્યુ પણ જેમની આજ્ઞાની રાહ જોઈ રહ્યું હતું, કારણ કે તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને ધર્મનો ઉપદેશ અપાવવા માટે ભીષ્મ દાદાની પાસે લઈ આવ્યા. અને એ સમયે ગંગાપુત્ર ભીષ્મએ દરેક ધર્મોનું વિસ્તારથી વર્ણન કરી પાંડવોને જ્ઞાન આપ્યું. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં કહ્યું છે, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ, આપદ ધર્મ અને એ ઉપરાંત ઘણા ધર્મોનું વર્ણન કરી પાંડવોને જ્ઞાન આપ્યું. મહાભારતના શાંતિ પર્વ અને અનુશાસન પર્વમાં આનું વિસ્તારથી વર્ણન છે. ચોક્કસ વાંચજો. રાધે રાધે.